સકલ ગોપિકા સંગમ સ્મરશ્રમ જલાણુભી. એટલા માટે કહ્યું વૃંદાવન મેં રાસ રચ્યો હોય, મોહન મુરલી બજાવે સુરદાસ પ્રભુ. એ રાસલીલાનો ઉલ્લેખ કેમ કર્યો કે રાસ પછી ભગવાન યમુનાજીમાં ઉતર્યા છે. અને તમે એક પ્રયોગ કરો ને, ઘરે એક ગ્લાસમાં પાણી લો અને થોડી વાર માટે આમ સાકર ડુબાડીને બહાર કાઢી લો, તો એ પાણી મીઠું થાય કે ન થાય? થોડું તો થાય કે ન થાય? હા, જેમ સાકરને પાણીમાં ડુબાડીને બહાર કાઢો તો સાકરની કંઈક મીઠાશ જળમાં તો આવી જ જાય. તો ભગવાન આનંદરૂપ છે, એ યમુનાજીમાં જો ઉતરે તો એ આનંદ યમુનાજીમાં પણ આવી જાય. એટલે તમે યમુના પાન કરો ત્યારે કૃષ્ણ રજ અને કૃષ્ણ રસ આ બંનેનું પાન કરો છો. હવે નક્કી કરો, છેલ્લે કહું, પાપ ધોવા હોય તો તીર્થ ભાવ, યમરાજાના દંડાથી બચવું હોય તો ભાઈબીજનો જ આગ્રહ રાખો. કારણ કે ભાઈબીજે મને તો એ નવાઈ લાગે છે કે ભાઈબીજના દિવસે જ આમ દરવાજા ખોલે છે, પછી બંધ કરી દે છે. આખા વર્ષમાં એક દરવાજો ખોલે, ગેટ. જો કે મહાપ્રભુજી તો એવું નથી લખ્યું. મહાપ્રભુજી તો કીધું છે તમે યમુના પાન કરો તો પણ યમયાતના નહીં ભોગવવી પડે. અન્ય મર્યાદા માર્ગીય ભક્તો માટે, અન્ય લોકોને માટે, સનાતની લોકોને માટે યમુના તીર્થ છે. મથુરાના ચતુર્વેદી વગેરે લોકો માટે યમુના મૈયા છે. પણ પુષ્ટિ લીલામાં તો એ ચતુર્થ પ્રિયા છે. જેમ સ્વામિનીજી છે, જેમ ચંદ્રાવલીજી છે, જેમ લલિતાજી છે, એમ યમુના મહારાણી છે. પટરાણી યમુના, મહારાણી યમુના છે. અને એટલા માટે યમુનાજીમાં તીર્થ ભાવ ન લાવવો જોઈએ. જેવો તમારો ભાવ હશે એવું તમને ફળ મળશે. એ કાલે જોઈશું, આજે ટાઈમ રહ્યો નથી. ભગવાન બધાને નિર્દોષ બનાવે છે અને સમાન રીતે નિર્દોષ બનાવે છે. એટલા માટે બ્રહ્મ શબ્દ છે. આ ટૂંકમાં જવાબ, કાલે લંબાણથી કહીશું. ભગવાન બધાને સમાન રીતે નિર્દોષ બનાવે છે માટે બ્રહ્મ શબ્દ મૂક્યો છે. કારણ કે બ્રહ્મ સર્વમાં સમાન છે અને એ નિર્દોષ છે. બ્રહ્મ નિર્દોષ છે, બ્રહ્મ બધામાં સમાન છે. તો કોઈ પણ જીવનો બ્રહ્મ સંબંધ થાય તો એ જીવ ગમે તે હોય એનો ભગવાન જરૂર નિર્દોષ એને કરે છે. એટલા માટે બ્રહ્મ શબ્દ છે. પછી કાલે ક્યાં રાખવું? આજનો લાવો લીજીએ, કાલ તો નહીં. જેટલો હિસાબ ચૂકતે થઈ જાય સારું. બોલો શ્રી ગોવર્ધન. તો કાલે આપણે મળીએ છીએ. કાલે આપણું એક સત્ર છે, જે કે પ્રભુ સુજાડશે એવું કોઈ એકાદ કીર્તન લઈશું અને એનો આનંદ લઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.